મિત્રો સન્ડે વ્લોગમાં તમારું સ્વાગત છે। ચલો અમે બધા તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લીટ। જો અત્યારે તો બધું જોતો પડ્યું છે। હા જગાભાઈ ના પ્રિન્સન બધા કમ્પ્લીટ। કોસ કોઈ લાયા નહીં। બારને એવું તો વોક કરવું પડશે। અમે કેમેરોનું બે લેવા આવ્યા હતા। ફટાફટ જઈ રહ્યા છીએ। આ લોકો અમારી રાહ જોઈને ચાલો ચાલો ચાલો। તો અમે પહેલાં નાસ્તો કરવા બેસી ગયા છીએ। જો હર્ષિલભાઈ તો ચાલુ જ છે બે હાથે। કેવું છે બેન ખાવાનું ચાલુ કરશે? જો બે હાથે ચાલો હવે ખાઈ લઈએ પછી ઉતારશું બધું। જો અમે ચા પી રહ્યા છીએ ચા। ચાલો તમે પણ ચા પીવા। તો આ છે તમારું સરપ્રાઈઝ। જય દ્વારકાધીશ। આપણે ક્યાં જવાનું છે? આપણે જવાનું છે રીલ્સ બનાવવા। રીલ્સ આ ભાઈ જોડે હમણાં માટે શેરડીનો રસ। કેમેરામેન હેતુભાઈ ફોટો પાડે છે અને આ અંશુયાબેન બેઠા છે બે હાથે। પ્રિન્સભાઈ ફોટોનો પોઝ આપી રહ્યા છે। બિહાઇન્ડ ધ સીન્સ જુઓ। તમે વ્યૂ જોઈ શકો છો। જોરદાર વ્યૂ છે ભાઈ, બહુ જ મજા આવે જોવા ખાલી। કેટલા વાગ્યા છે? બપોરના વાગી ગયા છે 12:30। અમે જઈ રહ્યા છીએ બીચ ઉપર ફોટા પડાવવા। તો વિડીયોમાં જોજો આગળ। આ આપણો બીચ છે। બે હાથે તો ફોટો શૂટિંગનો ટાઈમ છે। વાહ રેન્ડમમાં ખાલી પેલું છે ને આ રેન્ડમ ફોટા પાડવાનો બહુ શોખ છે અમને। અમને તો અમારે મોઢું લોવાનું જ છે જો છે ને આવું છે। તો મિત્રો તમે જોઈ શકો છો દ્વારકાધીશની રજા બદલાઈ રહી છે। અહીંયા બધા ફોટા પાડી રહ્યા છે। જો આ પ્રિન્સુભાઈ બધાના ફોટા પાડે છે જોજો ભાઈ। અને અહીંયા રજા બદલાય છે। હા તમે 12:30 વાગી ગયા છે બપોરના। આ તમે જોઈ શકો છો આ ફોટા પાડવાની માટે જો મિત્રો તમે જોઈ શકો છો। હવે આપણે અહીંયા નીચે આવી ગયા છીએ અને આ પ્રિન્સુભાઈ બધાના ફોટા પાડે છે। આ જો આ બે ફોટો શૂટિંગ ચાલુ છે અને હવે આપણે જશું હમણાં થોડીક વારમાં બપોરનું ભોજન કરવા। તો ચાલો મળીએ। વિડિયો ઉતારવાનો છે। કોણ? આ પ્રિન્સુભાઈ વિડીયો ઉતારશે આમનો જો। અને આ બાજુ આ તમે ઓ જયભાઈ શું કરી રહ્યા છો? આ વિડિયો ઉતારી રહ્યો છું। કોનો? હર્ષિલભાઈ।
આ હર્ષિલભાઈનો વિડીયો ઉતારી રહ્યા છે. આપણે તો ખાલી વિડીયો સાદો જ બનાવવાનો છે. હા હા પહેરવા દો. આ જો બૂટા બગાડ્યા છે ને એની વાત કરી છે. હવે ભૂખ લાગી જાય છે એટલે બધાને જમવા જવાનું 1-1:30 વાગી ગયો છે. એટલે હવે જમવા જવું પડશે. જો બધા રેડી હવે હા જો બસ હવે પૂરું. જો તો મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ જમવા શ્રીનાથજી ડાઇનિંગ હોલમાં, જેમાં અહીંયા દ્વારકામાં જમવાનું બહુ મસ્ત ગુજરાતી ને પંજાબી મળે છે. તો અત્યારે બપોરના 1:30 વાગી ગયા છે. તો ચાલો આ બધાને પૂછીએ કે ભૂખ લાગી છે કે કેમનું છે, એમને કેમની ભૂખ લાગી. તો તમારું શું કહેવું છે? તમને ભૂખ લાગી છે? બપોરના 1:30 વાગી ગયા છે. બહુ જ ભૂખ લાગી છે. પેલા જયભાઈ ક્યાં ગયા? અરે જયભાઈ આ કોકના જોડે વાતો કરે છે. હા તમે કોના જોડે વાત કરી રહ્યા છો? મિનેશભાઈ જોડે વાત કરી રહ્યા છીએ. બ્લોગમાં લેજો મિનેશભાઈને. જો મિનેશભાઈને આ રે બ્લોગમાં લેજો મિનેશભાઈને. હા મિનેશભાઈ વિડીયો કોલમાં વાત ચાલુ છે. તો તમે આ વાત મૂકી દો, આપણે જમવા જવાનું છે હવે. તો બધાને ભૂખ લાગી છે, ચાલો જમવા. ચાલો મિત્રો તમે પણ. શ્રીનાથ ડાઇનિંગ હોલમાં તો આવી ગયા છીએ. અહીંયા તો ફૂલ વેટિંગ છે. જો તમે ફૂલ ભીડ છે. તો હવે લાગતું નથી આપણે અહીંયા જમવાનો કંઈ મેળ આવે એમ. તો ક્યાંક બીજે જવું પડશે. ભાઈ 1 કલાકનું વેઇટિંગ છે. તો અમે જોઈએ પંજાબી જમવા જવું છે. પંજાબી જમવા ક્યાં જઈશું એ નક્કી નહીં. કદાચ તો પુરુષોત્તમમાં. ચાલો આ શ્રીનાથની બીજી બ્રાન્ચ છે, પણ અહીંયા પણ જો ફૂલ વેટિંગ છે, ફૂલ પબ્લિક છે. તો અહીંયા બાજુમાં પુરુષોત્તમમાં જોઈએ કે કેમનું છે. આ રહ્યું પુરુષોત્તમ હોટલ, રેસ્ટોરન્ટ એન્ડ હોટલ. અહીંયા કમ્પ્લીટ છે. અહીંયા નંબર આવી ગયો આપણો. મિત્રો ફાઇનલી આપણે પુરુષોત્તમમાં આપણો નંબર આવી ગયો છે. અને કામના જયભાઈને પણ ઓર્ડર લેવા ભાઈ આવી ગયા. તો હવે અમે ચાલીશું. તો સ્પેશિયલ મંચુરિયન નૂડલ્સ મંગાવ્યું છે મારા અંશુ ભાભી માટે. સ્પેશિયલ એમના માટે તો મંગાવવું જ પડે ભાઈ. જો આ છાસ માટે મોસા ગુટ કરે છે યાર. તો ના જો ભાભી ફૂલ જો હા બે હાથે તમે કહે તમારે કંઈ કહેવું છે એમને? કંઈ નહીં કહેવું એવું છે. તો આપણું જમવાનું આવી ગયું છે. પુલાવ, સબ્જી, ટામેટા. ચાલો હવે તમે મિત્રો અમે જમીને નીકળી ગયા છીએ. તો ચાલો આ બધાને પૂછીએ કે જમવાનું કેવું લાગ્યું. એ છે જયભાઈ જમવાનું કેવું લાગ્યું? બહુ ખવાઈ ગયું છે. દાળ ફ્રાય જીરા રાઈસ જોરદાર હતા. પંજાબી સબ્જી બી જોરદાર હતી. હા પૂછી લો કેવું હતું ભાઈ જમવાનું? તમને ભાભી તમને કેવું લાગ્યું જમવાનું? મજા આવી ને? તો ચાલો હવે જઈએ છીએ અમે અમારા રૂમ પર. ચાલો મળીએ. આપણે આપણા રૂમ પર આવી ગયા છીએ ને હવે આપણે જશું ઉપર. આપણો રૂમ છે. શું કે આમાં જઈશું પછી સાંજે સનસેટ પોઈન્ટ. વિડીયો જોતા રહેજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. જવાનું છે સનસેટ પોઈન્ટે. જો અંદર પડી હતી અને રિક્ષા વચ્ચે હતી. તો અમે કાઢવા માટે અમારે સનસેટ પોઈન્ટ આવી ગયા છે. જો આપણે આવી ગયા છીએ અહીંયા સનસેટ પોઈન્ટે. જો નજારો જોઈ શકો છો.
આ બાજુથી લઈને ઠેક ત્યાં સુધી બાજુ બી એક મંદિર જેવું છે. શૂટિંગ પણ ચાલુ છે કંઈક ગરબાનું. હવે અહીંયાથી આપણે પણ ત્યાં નીચે જવાનું છે. તો સનસેટ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને મસ્ત વાતાવરણ છે એકદમ. અહીંયા બેઠા હોય ને તો બહુ જ મજા આવે ભાઈ. જુઓ ખાલી તમે, એકદમ આમ તમને બધું જ ટેન્શન દૂર થઈ જાય. ને આ છે આપણા હર્ષિલભાઈ, તેમને પૂછીએ તમને કેવું લાગ્યું અહીંયા? બહુ જ સરસ મજાનું વાતાવરણ છે અહીંયા. એક હા. નંબર વાતાવરણ છે અહીંયા. સનસેટ આપણા- પોઈન્ટની તમે પણ મજા માણવા આવો એકવાર, બહુ મજા આવશે મિત્રો. જરૂર આવવું જોઈએ, જરૂરથી. અને આપણા બીજા ભાઈઓ આ બાજુ ફોટા પાડે છે, એમને પૂછીએ. હા, ઉભા રહો 1 મિનિટ. આપણા આ 2 જણને પૂછીએ તમને કેવું લાગ્યું આ વ્યૂમાં જોઈને? જોરદાર. જોરદાર વ્યૂ. એવું છે એમ ને ભાઈ? તમને કેવું લાગ્યું પ્રિન્સુભાઈ? તમે કંઈક જણાવજો અમને. સારો વ્યૂ. હર્ષિલભાઈને પૂછો, પૂછી લીધું. હર્ષિલભાઈને વાત થઈ ગઈ. હવે તો ચાલો આપણે આગળ મળશું. જો હવે જવાનું છે મંદિરે ફરીથી દર્શન કરવા. આ વ્યૂ જોઈ શકો છો. ને આ પ્રિન્સુભાઈ આવી ગયા. તો ચલો હવે જઈએ. મિત્રો અમે સનસેટ પોઈન્ટથી અહીંયા નાસ્તો કરવા આવી ગયા છીએ. ત્યાં કિનારે જુઓ તમે, નાસ્તાનું બજાર છે ફૂલ, બધું એક જ જગ્યાએ. અહીંયાના ઘૂઘરા બહુ ફેમસ છે. અમારા જયભાઈ તમને ક્યાંક કહેવા માંગે છે. શું કહેવા માંગુ છું? તો જયભાઈ શું કહેવા માંગુ છું? ઘૂઘરા અહીંયાના બહુ ફેમસ છે. તો ચલો ચલો, તમારે શું પાડવું છે ભાઈ? સ્નેપ પાડવાનો છે આ ભાઈને. જગાભાઈ તો અમારે ડાયરેક્ટ ચાલુ જ કરી દઈશું. તો આપણે જઈ રહ્યા છે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા. બધું તમે રસ્તામાં જોઈ શકો છો. અંદર તો આરતી ચાલી રહી છે. હવે આપણે ફોન તો અહીંયા આ દુકાને મૂકી દેવાના છે. આપણે હવે અહીંયા મદ્રાસી મસાલા ઢોસામાં ઢોસા ખાવા આવી ગયા છે. મૈસૂર ઢોસો. મિત્રો અમે જમીને ઢોસા ખાઈને અહીંયા રબડીને એવું પીવા આવી ગયા હતા. બધા લાઈન સર બેસી ગયા છે. અને હવે આ તૈયાર થશે અહીંયા. હર્ષિલભાઈ શું મંગાવ્યું છે? આ પિસ્તા લસ્સી. પિસ્તા લસ્સી, બદામ અંજીર લચ્છી જો પી રહ્યા. હા ભાઈ પી રહ્યા. આપણી આવી ગઈ છે, આપણે પી લઈએ. તો મિત્રો બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.